પણ નવરાત્રીની બધાને શુભેચ્છાઓ। આજે આ ઝાંઝરડા ગામમાં આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો એ બદલ હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું। મંચ ઉપર બેઠેલા અમારા સૌ નેતાઓ જેમણે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું આપણને એ બધાનો હું આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં પરેશ બાપુનો આપણે આભાર માનીએ કે કાયમ અમને માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડતા રહે છે અને એમણે મને આગ્રહ કર્યો હતો કે ઝાંઝરડા ગામમાં તમારે આવવાનું જ છે એમ। એટલે બાપુ ને પ્રવીણભાઈ ને રાજુભાઈ ને બધા અમારા એવા આગેવાન છે કે એને ના પાડવાનો ઓપ્શન જ નથી અમારી પાસે, એક જ વિકલ્પ હોય, કીધું છે તો કરવાનું જ છે એમ। અને વિશેષ ઉપસ્થિત એવા નાગજી બાપાનો પણ આપણે વિશેષ આભાર માનીએ, કેમ કે ટીપી ને લઈને એક વકીલ તરીકે મારી પાસે જે કઈ માહિતી હોય એ તો છે જ, પણ મારું જ્યાંથી જ્ઞાન પૂરું થાય ટીપીને લગતું કે જમીનના કાયદાને લગતી માહિતી મારી પૂરી થાય ત્યાંથી આ નાગજી બાપાની માહિતી ચાલુ થાય છે। એટલા અનુભવી અને નિષ્ણાત વ્યક્તિ છે। એટલે હું સરકારમાં કઈ પ્રશ્ન મૂકું અથવા તો વિધાનસભામાં કોઈ વાત કરું તો હું જે 5 જણાની જમીનના વિષયમાં 5 જણાની સલાહ લઈને પ્રશ્ન મૂકતો એમાંથી એક અમારા નાગજી બાપા છે। એટલે એને પૂછું કે મારે આવું આવું કરવું છે તો આનું શું થાય, અમે 2 કલાક ફોન પર વાતો કરીએ અને એ રાતે કેટલા વાગે? 3 વાગે। એ અમેરિકા રહે એટલે એને વાંધો ન આવે, આ અમારે ભલે ઉજાગરો થતો, અમે બે ખૂબ વાતો કરીએ, પણ એમના હૈયે ખેડૂતનું હિત છે। અમને બહુ ધગશ છે કે આ વિસાવદરના ખેડૂતોએ મને બહુ મોટી તક આપી છે તો કાંઈક તો સારું કામ કરતું જાવું। એટલે રાતના 3 વાગે 4 વાગે અમે એટલી બધી ચર્ચા કરીએ, ટુકડા ધારામાં શું ફેરફાર થઈ શકે, ગણોત ધારાની ચર્ચા કરીએ, જમીન મહેસૂલ અધિનિયમની, ટાઉન પ્લાનિંગ એક્ટની, એપીએમસી નો કાયદો, સહકારનો કાયદો, આ બધા કાયદા કેવી રીતે, કેમ કે એને કાયદો સમજાય છે મને સમજાય છે એટલે અમારે આમ હેલું પડી જાય, ઓછા શબ્દોમાં જાજી વાત કરીએ એટલે એ એમ કે 44 છે, ઓલે એમ કે ના 38 છે, એટલે અમે આંકડાની ભાષામાં વાત આવતી હોય, ત્રીજો માણસ સાંભળે તો કે ખબર ન પડે, એમ આંકડા રમતા હશે, વાત હોય કલમની, પણ એ મને એને સમજાઈ જાય। એટલે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ, આ બેનરમાં લખ્યું છે ખેડૂત સંમેલન। હારી દુર્દશા જુઓ, આઝાદીના 75 વર્ષ પછી રોજ જાગી ખેડૂત સંમેલન કરવા પડે છે। આટલા વર્ષ થઈ ગયા કે ટીપીના મુદ્દે ખેડૂત સંમેલન, આ મોરબી હળવદ ને કચ્છ બાજુ ઓલી ટ્રાન્સમિશન લાઈનો આવે છે, જ્યાં ત્યાં દોવડા લાઈટના નાખી જાય, ત્યાં ખેડૂત સંમેલન, ઓલ કોઈ ટેકાનો ભાવ નથી મળતો ત્યાં ખેડૂત સંમેલન, આમ જમીન સંપાદનનું વળતર નથી મળતું ત્યાં ખેડૂત સંમેલન, ઓલી બાજુ કઈક યોજનાનો લાભ નથી મળ્યો ત્યાં ખેડૂત સંમેલન। ક્યારે એમ સાંભળ્યું કોન્ટ્રાક્ટર સંમેલન મળ્યું, કોન્ટ્રાક્ટરો બહુ અન્યાય થાય છે? ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટર સંમેલન જ નથી થતા। એનો અર્થ એવો છે કે સરકાર કોન્ટ્રાક્ટરોની છે, કોન્ટ્રાક્ટરો ક્યારેય સંમેલન નથી કરવા પડતા। માફિયા સંમેલન ભાલ્યું કે જમીન માફિયાઓનું સંમેલન મળ્યું કે હવે અમે પહેલા જેટલી જમીનો નથી પચાવી શકતા, થોડીક સરકાર વ્યવસ્થા કરી આપે, પહેલા 100 વીઘાનો કબજો કરી લેતા, હવે થોડુંક ઓછું કર્યું છે નહીં। બુટલેગરોનું સંમેલન ભાલ્યું કોઈ દી કે બહુ રેડ્યું પડે છે, અમારો દારૂ પકડાઈ જાય છે, ધંધામાં નુકસાન જાય છે? બુટલેગર સંમેલન, બુટલેગરે સંમેલન નથી કરવા પડતા, માફિયાઓએ સંમેલન ન કરવા પડે, કોન્ટ્રાક્ટરોએ સંમેલન નથી કરવા પડતા, અને મહેનત મજૂરીને કરીને પરસેવો પાડીને જીવતા ખેડૂતે રોજ સંમેલન જ કરવાના। તો પહેલો પ્રશ્ન તો એ છે કે સરકાર છે કોની? તમારી છે કે કોન્ટ્રાક્ટરો, માફિયાઓ, બુટલેગરોની? તમારી ન હોય તો બીજા કોઈ પ્રશ્નની ચર્ચા કરવી શું કામ છે? પહેલા સરકાર બદલવા ચર્ચા કરીએ, પછી બીજી ચર્ચા કરશું। ભાઈ સરકાર જ આપણી નથી તો ચર્ચા કરીને કરવાનું શું? ધારો કે ટીપી ની ચર્ચા કરી અને નક્કી થયું 40% જમીન નથી દેવી, તો રજૂઆત તો સરકારમાં લઈ જવી પડશે, સરકાર તો આપણી છે નહીં। તો આ ચર્ચાનો ની રજૂઆતનો મતલબ શું વધ્યો? આપણા જીવનમાં જો 100 પ્રશ્નો હોય, શિક્ષણના, આરોગ્યના, રોડ રસ્તાના, ખેતીના, ખેતીની પેદાશના ભાવના, દીકરીઓની સુરક્ષાના, દારૂના, ડ્રગ્સના 100 પ્રશ્નો હોય તો પહેલી ચર્ચા ઈ કરવી પડે કે આ 100 પ્રશ્ન જ્યાં લઈ જાવી છે એ સરકાર આપણી છે કે કોકની છે? અને સરકાર જ કોકની હોય તો 100 પ્રશ્નની ચર્ચા 2027 પછી કરી લેવું, અત્યારે પહેલા ઈ ચર્ચા કરે કે આપણી સરકાર કેમ બને। મારી વાત વ્યવહારિક છે કે ખોટી છે? 4 જણાએ આ પાડી, એનો ખૂબ ખૂબ આભાર।
અને દાંત પાછા 35 જણે કાઢ્યા. હા નો પાડી. ફરીથી પૂછું, સરકાર આપણી છે કે કોકની? સરકાર આપણી છે નહીં તો પ્રશ્ન કોને કહેવાનો? જ્યાં હોય ને ખેડૂત સંમેલન કરવું પડે છે, ક્યાંય કોઈ ભાજપ વાળા સંમેલન નથી કરવા પડતા. બિલ્ડરો સંમેલન મળ્યું કે બિલ્ડર સંમેલન? નહીં મળે. જેના ખિસ્સામાં પૈસા છે એને ક્યાંય આ ગુજરાતમાં આંદોલનો નથી કરવા પડતા. એ તો પૈસા ભાજપ વાળાને આપે ને ભાજપ વાળા એનું કામ કરી દે છે. જે માથાભારે માણસો છે, ગુંડાઓ, બદમાશો, તોડબાજો, લફંગાઓ, એવા જે માણસો છે એને આ ગુજરાતમાં કોઈ સમસ્યા નથી. મોજે મોજ ને ઘી કેળા છે. સમસ્યા માત્ર નાના માણસને, ગરીબ માણસને, મજૂરી કરતા માણસને સમસ્યા છે. તમને એક દાખલો આપું, ખાલી મનથી વિચારજો કે ગુંડાઓ હોય એને પોલીસ સ્ટેશન જવામાં બીક લાગે છે કે નાના માણસને પોલીસ સ્ટેશન જવામાં બીક લાગે છે? હોય એવું કયો? એનો અર્થ એ થયો કે પોલીસ ગુંડાઓ માટે છે, તમારા માટે નથી. મહાનગરપાલિકાની કચેરીમાં જવું હોય તો માફિયાઓ, કોન્ટ્રાક્ટરો, તોડબાજો થપ 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 પગથિયા ચડી જાય. તમારે જવું હોય તો કેટલોય વિચાર કરવો પડે. પહેલા ગાડી ક્યાં પાર્ક કરવું એ વિચાર કરવો પડે. એનો અર્થ એમ કે સરકાર જ આપણી નથી. તો જે સરકાર આપણી નથી એ સરકાર બનાવી કોણે? પૂછો બધાને, કોણે બનાવી આ સરકાર જે આપણી છે જ નહીં? મકાન બનાવ્યું તમે, કહેવામાં આવ્યું એમ કે આ તમારું નથી, તો શું કરવાનું? મૂળ પ્રશ્ન તો બહુ આખો છે. ટીપી ને ખેડૂત ને એ પ્રશ્ન તો પછી આવશે. પહેલો પ્રશ્ન તો આ છે કે એવી સરકાર બનાવી કોણે? જે સરકાર બનાવી એની જ નથી. દોસ્તો, આપણે વિચાર કરવો પડશે. આ તો ભલું તાજો વિસાવદર વાળા અમારા ખેડૂતોનું કે એને મને તક આપી તો હું ગામમાં બધું બહાર લાવી શકું છું. નકર તો આ ભાજપે અંધારામાં બંધ રાખીને કેટલું કરી નાખ્યું. કોઈને જાણવા નથી મળ્યું કે કેવા કેવા કાંડ સરકારે કરી નાખ્યા. આ તો અમને ધારાસભ્ય તરીકે તક મળી, વિધાનસભામાં બેહવા મળ્યું, બધું હવે તો અમને જોવા દેવું પડે, ન ગમે તોય. એટલે હવે હું બહાર લાવીને તમને બધાને કહેવા માંડ્યો જો ન્યા આમ હાલે. અને સરકાર કરતા મોટી વાત તો ઈ છે, આપણી હોય કે કોકની હોય, મૂળ મુદ્દો તો ઈ છે કે સરકાર જ નથી, ન્યા સર્કસ છે. સરકાર હોય તોય ભલે કોકની તો કોકની, સર્કસ. ગુજરાત સર્કસ. સરકાર નથી ક્યાંય. તમે જોવો સર્કસ, હમણાં મુખ્યમંત્રી મંત્રી બધું બદલાઈ જાય. મંત્રી હજુ ખુરશી પર હરખો બેહે નો બેહે ત્યાં તો નવો મંત્રી આવી જાય છે. આનંદીબેન વખતથી આ હાલે છે. નવા મુખ્યમંત્રી આવ્યા, હજુ તો આમ થાળે પડ્યા હતા, સરકાર બદલાઈ ગઈ. મુખ્યમંત્રી ભાઈ વિજયભાઈ આવી ગયા, નવા મંત્રી આવી ગયા. હજુ તો એ હમાનમા થયા ન થયા હતા, નવા મંત્રી આવી ગયા. આનો અર્થ તમે સમજો છો? જનતા માટે નહીં, એક વ્યક્તિને 2 વર્ષ કે 1.5 વર્ષ પૂરતો મંત્રી બનાવે, ધરાય લૂંટવા દે અને પછી કહી દે છાની માની ના જીવો ત્યાં સુધી બેઠો. વારો આવી ગયો, વારો આવી ગયો. નો બેટા દેખાતા નહીં આયા આ બાજુ. આ હકીકત છે. મેં નજરે જોઈ ધારાસભ્ય વિસાવદર વાળે બનાવ્યો તો મને ત્યાં જઈને ખબર પડી કે આ ધંધો હાલે. તમે એક રૂપિયો બચાવવા માટે કેટલી મજૂરી કરો, કેટલો પરસેવો પાડો, કેટલું હું નથી કરતા તમે. અને મંત્રી સેવા કરવા નથી બનાવતા ગુજરાતમાં કોઈને. હમણાં મંત્રીમંડળ દિવાળી પહેલા બદલાઈ જવાનું છે ગુજરાતમાં. અને હું અહીંયા બોલી ગયો છું, કદાચ 2 મહિના લેટ થાય પણ બદલાશે તો ખરું જ. હું કામ બદલશે? 2022 ની ચૂંટણીમાં જેને મંત્રી બનાવ્યા એનો વારો પૂરો, ખાઈ લીધું, હાલો નીકળો, બીજી પંગત પાડો. હું કામ આવું કરે કે અત્યારે જે 20-25 મંત્રી મોટા કદાવર નેતાઓ છે એ હવે આખી જિંદગી ક્યાંય વાયડાઈ નહીં કરે, એક શબ્દ ભાજપ વિરુદ્ધ નહીં બોલે. કેમ એમ કરવું પડશે? ગધેડાની જેમ એની પાસે કામ લેહે. કયું કામ લેહે? પોતાની જ્ઞાતિના છેતરીને મત લઈ લેવાનું કામ એનું હોપ છે. મંત્રી બનાવ્યો હતો ને, જ્યાં તારી જ્ઞાતિને છેતરી બધાને 500 મત જોશે. આ ધંધો કરી નાખ્યો છે ભાજપે. જે જ્ઞાતિનો મંત્રી એ જ્ઞાતિને છેતરવા માટેની વ્યવસ્થા. કામ તો કોઈનું કઈ થવાનું નથી. અને એટલે હું તમને પહેલા તો એમ જગાડવા આવ્યો છું કે આજ આપણને એમ લાગતું હોય કે આપણને બહુ સમસ્યા છે
તો એના પાયામાં આપણે દબાવેલું બટન છે, એટલે એ થોડુંક બધા યાદ રાખવું પડશે. આપણે બટન દબાવ્યું ત્યારે આ થયું છે. 40 વર્ષથી ભાજપની સરકાર આવે છે. 40 વર્ષમાં તો 2 પેઢીઓ મોટી થઈ જાય. જૈનમાં ન હોય છોકરાના ઘરે છોકરા આવી જાય. એટલા વર્ષથી એની સરકાર, એના માણસો સંગીત ખુરશીની રમત આલે, અધિકારી કોઈનું ગાંઠતા નથી. તમે વિચાર કરો, ગઈકાલે મારે કોની હારે વાત થતી હતી મને યાદ નથી આવતું. કોઈક ટીવી વાળા હારે કે કોઈક હારા માણા હારે વાત થતી. એટલે મેં એમને એમ કીધું કે ભાઈ આ સરકારમાં સરકાર જેવું કાંઈ છે નહીં. ટોટલ અધિકારીશાહી છે. ટોટલ અધિકારીઓ બધા જ નેતાઓની ઉપર ચડી બેઠા છે. ત્યાં સુધી કે અધિકારી નેતાઓની વાત માનવા તૈયાર નથી. નહીતર નેતાનું દબાણ અધિકારી પર હોવું જોઈએ કે અધિકારીનું નેતા પર હોવું જોઈએ? કયો છે તેમ બધા શું હોવું જોઈએ? અધિકારી છે એ સરકારનો નોકર છે, એને પગાર આપવામાં આવે છે. પગાર આપનાર માણસનો પાવર હાલવો જોઈએ, પગાર લેનારનો હાલવો જોઈએ? કયો છે તમને જે સમજાય કયો? પગાર આપે એ માણસનો વટ હાલવો જોઈએ કે પગાર લે એનો હાલવો જોઈએ? ગુજરાતમાં સરકારની સર્કસ છે. પગાર લેનારાઓ મોટા સાહેબો છે, પગાર આપનારાનું કાંઈ હાલતું નથી. અને એનું ન્યાય ક્યાંય નથી હાલતું ને એટલે ગામમાં દાદાગીરી કરે. મત નહીં આપો તો આમ કરી નાખીશ ને, જેસીબી મોકલીશ ને, દબાણની નોટિસ આપીશ. શું કામ? ઉપર કઈ હાલતું નથી એટલે નબળા માણા, ઢીલા માણા, પોછા માણા, સીધા માણા ઉપર દાદાગીરી કરે. આજ આપણે અહીંયા ખેડૂતો માટે એકઠા થયા છીએ. પરેશ બાપુએ મગફળીની ખરીદીને લઈને વાત કરી. ભાજપના નેતાઓ પાસે તમે કાંઈ પણ કામ લઈને જાઓ એટલે તમને જવાબ તો એ રીતે આપે જાણે આ હમણાં ચપટી વગાડતા વગાડતા બધું કરવાનું હશે. હાલે નહીં કાંઈ. ઈ મંત્રી રહે કે નહીં રહી એને ખબર ન હોય. આપણે કદાચ ડેલા બાદ નીકળવીની મંત્રી ન હોય તો જવાબ તો હજારમાં જ આપે, કમ્પ્લેટ થઈ જ જશે. તમે હજુ વિધાનસભાનું પગથિયું ઉતરો ત્યારે સમાચાર આવે કે આને મંત્રીમાં કાઢ નાખ્યું. લ્યો કરો કમળા હાથે. શું કરવું? આજ આ ટીપી નો મુદ્દો એ ખાલી ઝાંઝડા નહીં, ખાલી જુનાગઢ નહીં, આખા ગુજરાતનો સૌથી હળગતો મુદ્દો છે. પણ જે હિંમતે કે ભાજપના ધારાસભ્ય કે મંત્રીની ગામમાં એક શબ્દ બોલી બતાવે, એક વેણ બોલવાની ઓકાત નથી એવા માણસો સરકારમાં બેઠા છે. તમે એમ આશા રાખો છો કે આ સરકાર તમારું કામ કરી દે? બોલી નથી, એક કામ શું કરે? મત તમે આપો પણ ગુલામી ભાજપની કરે છે. કદાચ જનતાની ગુલામી કરે તો એ સ્વીકાર્ય છે કે જે માણસ નેતા બનાવે, મને મારા મતદાર કેમ મારે કરવું પડે, સરકાર કેમ હું ન કરું? અહીંયા તો એવું છે, મત તમારો ને કામ ભાજપનું ઢહડા કરે છે ત્યાં. પણ કોઈ બોલવા તૈયાર નથી એક શબ્દ. કે ટીપીના નામે આખા ગુજરાતની અંદર કરોડો રૂપિયાનો કાળો કારોબાર ઉભો કર્યો છે. હું તમને વિગતવાર 4-5 મુદ્દા સમજાવું કે ધારાસભ્ય બન્યા પછી અમારે અહીંયા સુખપુરમાં ટીપી છે. અમારા ભાઈ ક્યાં ગયા, કિરીટભાઈ ને બધા આવ્યા છે સુખપુરમાંથી. ચૂંટણી ટાણે હું સભામાં ગયો ત્યારે બધા કિરીટભાઈ અને જેનીશભાઈ આખા ગામે મને કીધું હતું ટીપીનો મુદ્દો ઉપાડજો. એટલે અમારે વિસાવદર વિધાનસભાના મતદારો છે બધા. એટલે મેં પહેલો પ્રશ્ન ઈ પૂછ્યો વિધાનસભામાં કે તમે 40% લેખે જે જમીન સરકારમાં લઈ લ્યો છો કપાત કરી, એનું કઈ વળતર આપો છો કે નથી આપતા? એ તમને કોઈ ખબર છે? મેં આ પ્રશ્ન પૂછ્યો તો સરકારે મને જવાબ આપ્યો કે ના જી, કાંઈ દેતા નથી, મફતમાં લઈ લઈએ છીએ. સાંભળવા જેવી વાત છે કે લેખિતમાં સરકારે મને એવો જવાબ આપ્યો કે 40% જમીનની એક પાવલી ખેડૂતોને આપવામાં નથી આવતી. દેશમાં એક કાયદો છે કે કોઈ મિલકતને ટ્રાન્સફર કરવી હોય, એની માલિકીનો હક બદલવો હોય તો ફરજિયાત એનું પેમેન્ટ આપવું પડે. હું તમને ઉદાહરણની ભાષામાં સમજાવું કેમ કે કાયદાની ભાષા અઘરી હોય. ધારો કે મારે તમારું મકાન લેવું હોય તો મારે તમને પૈસા દેવા પડે કે ન દેવા પડે? હવે ધારો કે કેશમાં 20 લાખ આપ્યા પણ બેંક થી કે ચેક થી 5 લાખ બતાવવા પડે કે હોય 100% કેશમાં વેચી શકાય? બતાવવા પડે. કેશ રૂપિયા 100% ન હોય, તમારે બેંકમાં કે લોન થી કે ચેક થી પેમેન્ટ આપ્યું છે એવું બતાવવું પડે. રજિસ્ટ્રાર પાસે તમે નોંધણી કરાવવા જાઓ દસ્તાવેજની, ત્યારે એના વિડીયોમાં કે ભાઈ પૈસા મળી ગયા, તમે હા પાડો પછી નોંધણી થાય. આ વાત સાચી છે?
દેશમાં એવો કાયદો છે કે કોઈ પણ મિલકતના પૈસા ચૂકવો તો અને તો જ એનો માલિકી હક બદલાય, નહીતર માલિકી હક ન બદલાય. પૈસા આપ્યા વગર કોઈ વસ્તુની માલિકી ટ્રાન્સફર ન થાય. 2 નંબરમાં કબજો કરીને જમીન વર્ષો સુધી પચાવી પાડે એ અલગ વાત છે, પણ હાથબારમાં કે મકાનના પ્રોપર્ટી કાર્ડમાં કે કોઈ બીજી મિલકતમાં નામ બદલવું હોય તો લીગલી પૈસા આપવા પડે. પૈસા આપ્યા વગર કોઈ મિલકતની માલિકી બદલી શકાય નહીં, આવો ભારતનો કાયદો છે. ગુજરાતમાં શું થાય છે? 40% જમીન મફતના ભાવે લઈ લીધી, પૈસા નથી આપ્યા.